ભાઈ ના દાદા રોમ રોમ શેલા રાવણા ખૂબ મજા હું મોરલની લાફડી મજા કુસુમ બરોબર હું શેન ભવાની હું 32 માં જહું મજા કુસુમ નો વેળાએ હું બે નળી બંદૂક સુપે બરોબર ધાર વાળી તલવાર સુલ્યા રીજુ તો રાજપાટ હલવું અને ખીજુ તો નળી અંતળીએ ન રહેવા જુલ્યા ભાઈ બરોબર મારો ભગવાન બોલતો છે ને મારો દાપડીનો રોમ બોલતો છે હું ભારું આટલા વિશ્વાથી આટલા આયુષ્ય પૂરું કરીને હાલવાવાળી માતા છે જગતમાં કદાચ કોઈ જીવવાનો આરો ન મળે ચોક મંદિરમાં જઈને બેસી જવાનું મંદિરની મૂર્તિ જઈને હોમો જોવાનું કે મારી દુનિયા દરેક પરાઈ છે પણ તું તો મારી છે આટલું હૈયું ભરીને કે હું પૂરું કરી આલું જીવનમાં વિશ્વા મેલો તો દેવ ઉપર મેલજો મોનવી ઉપર ન મેલતા એટલે માણસ ને ગિરગટ જેવું હોય કલર બદલતા વાર ન લાગે ગોધી બાપુ ઓછા હોય તમે એના બાપ અને કદાચ જો ગોધી બાપુ તમારા પર ઓછા હોય એ તમારો બાપ બની જાય સભા વાળું બરોબર મારો ભગવાન બોલતો છે ને વેળાએ હું શેર ભવાની 32 જવું બોલતી છું અવાજ ઓછો પે બોલ પે હાથ પકડાય વાત હાસી પણ બે માંથી મોડાઈ કોણ આવ્યું જબરદસ્તી પકડીને છે લઈને આવ્યા તમે બોલ બોલ ના પડતું નું કારો વાલે એવું કોણ મારો ભગવાન કે છે વેળાએ હું શેન ભવાની માતા કુસુલ્યા કે તો એક ઇનોવા ક્રિસ્ટા આવી છે લે સમય તો અઘડ્યું દાવા છે ભાઈ કે હજી તો મારી મર્સિડીઝ બાકી પડી છે હા બોલી છું ગોળા તો પૂરું કરીને નાલું મારું નામ દેવું નહીં આવો ને આવો રહી જાય ક્રિસ્ટા તો કદાચ ચોટલા કર્યા છે જાજુ કહેતી નહીં 7 મહિના બનશે બીજી ચોટલા ન કરું તો મારું નામ માથા ભાઈ નલકે નોની નહીં કરું 50 પેટી ઉપર વાળીને કરે ચિંતા છોડી ભાઈ ખૂબ મજા ऊपर बोले एक डोरो वाला स्वभाव वालों खूब मजा मारो भगवान मजा कैसे बढ़ाए मुँह माता मजा कुछ इन बोले वहीं से बरोबर मुझे भवानी मुझे हूँ मजा कहती કે બુન શરીરનો વખો તો મટી જાય એની ચિંતા સુની ભાઈ પણ ગોગો છે હાચો છે ગોગો હોય હાઈઠે ખોટો તારો થશે નહીં એ ગોગાનું કરો ઠેકાણું મંદિર કર્યું હાચો પણ એ ગોગામાં જ ભૂલશે પેલી તો પકડે એ ગોગો પકડે છે બીજું કોઈ પકડતું નહીં ભાઈ પણ બરોબર હું જેવું બોલતો છું આજથી આ વખો મટી જાય મહારાજ કે તમારે કરવું 2 અગરબત્તી ચાલુ કરો આજથી સારું થાય હું મોરલે બતાતો છું એક ડોરો બોટ અને વિશ્વામિલ લે સારું થઈ જશે એટલે હું બતાતો છું બોલો ભાઈ પાછળ એ સભાવાળું મારો ભગવાન બોલતો છે ને વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છું બોલ ત્રણ રવિવાર છે અમે ભણ્યો નાનો 2 મહિનાનો તો દૂધ નતો આવતો આધાર આજે કમ્પ્લીટ થઈ ગયું ભણ્યો નાનો તો દૂધ નતો આવતો કમ્પ્લીટ થઈ ગયું બેડા ભૂખી રહ્યો તો ભાઈ ફોન કર્યો તો નહીં હતા બની ભાઈ કેવું માતા બોલી હતી કે ઓરતો કરીને આયા છો પૂરું કરીને નાલું મારું નામ દેજો સભાવાળું ખૂબ મજા એ મજા મારો ભગવાન મજા કહેશે ભાઈ નીચે લીધેલા ફૂલ લાવો આઈથી લેજો જો માતાના નામથી તમે 50 કિલો ગોળ માતાના માટે હાલ લેજો નરે
મારે 11 તારીખે નાકનું ઓપરેશન રિપોર્ટ કરાવવું છે માતાજી કે રિપોર્ટ તારે નાકનું કરાવો તને છૂટી છે બાકી હું એટલું ખુશ છું રિપોર્ટ કરાવે ઓપરેશન કરાવે ને એના પહેલા રિપોર્ટ મેલ ન કરું તો મારું નામ માતાજી ડોક્ટર એમ કહે કે હાડકી અંદરથી વોક નહીં છે નાકની અંદર શ્વાસ લેવામાં તકલીફ થાય હું એમ કહું છું કે તને શ્વાસ લેવામાં રેડી થઈ જાય ને ડોક્ટર એમ કે ઓપરેશનની જરૂર નહીં તો હું જે મોરાલની માતા ઉતરી લે બોલ ભાઈ બોલો પોતાને કોર્ટનો આપણે હતો ને એ ચૈત્ર મહિનાનો આપણે કીધું તો પર હાલ ચાલુ છે મટી જાય હાલો ભાઈ હાલો નીચે દર્શન કરીને ચાલતા રહ્યો એમને બધા ચાલુ રાખવાનું ઓલું આપણે ભણિયા વાળી તો ગોળ નાખે છૂટી એ કરવાની છૂટી કર બોલ ભાઈ મટી ગયું દુખે છે કે મટી ગયું ડૉક્ટર પર બતાવું છું તો માતાજી પર ટેક મૂકાય કે ડૉક્ટર એમ કહે છે કે હાડકું વધે છે વાયા છે ફરક પડ્યો હા વિશ્વ મળે હું ડૉક્ટર હાચી પણ ભરવું મળજે કે ના મટાડું મારું નામ ડેરું મળે જગતના માટે છે તો આપણું ચમના માટે ભાઈ ભુવાના માતરના બાળ પણ બાજુવાળાને વાંકો મટીએ જોઈને આપણે શ્રદ્ધા રાખું કે ઓને મટ્યું છે તો આપણું 100% મળશે મને ખ્યાલ છે હું ઓળખું છું મળશે 100% સાચું છે બાકી ડૉક્ટર તો શું કરશે ઓપરેશન કરશે હે અને ઓપરેશન કરવાથી વધશે પછી ઘટવાનું નહીં અને વર્કિંગ ન કરે પણ મટી જશે એટલે હું મોરલની વાતા કહું છું ન મટાડું તો મારું નામ ડેરું છે પણ તારો ઓર તો તારો વિશ્વ મારા પર ખરો રાખે હે શભાવ બોલ બે અગરબત્તી ચાલુ રાખો પછી એક વખત પાઠ કરીને નક્કી કરી આલો કે દેવ વખો છે કુદરતી છે પહેલા નીચેથી દર્શન કરજો 100% દેવ છે હાલો ભાઈ આવી જાઓ નીચે બોલ બે નીચે ચોથી સેવા છે પટેલ જાદુ કહેતી નહીં પણ વેળાએ હું શેન ભવાની હું જહું માતા બોલતી છું કે હું જાના પટેલો બે ઘર થારો બે ઘર તમારા હું શેન ભવાની માતા કહું છું મકાન બે અત્યારે હોય કે નહીં એ હું નહીં કહેતી પણ તમારા મકાન બે ઘર બે ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ અને ત્રણેય દીકરીઓને એક જ જેવી તકલીફ ત્રણેય દીકરીઓને પેટમાં પોઠો તેમ મોંજી ગળામાં છે ને ભવાની માતા બોલી લે ત્રણે પેટની તકલીફ બીજી કોઈ તકલીફ નહીં પેટની જ પ્રોબ્લેમ હું તો પેટું જ આવ્યું કે ત્રણે સેમ તકલીફ પેટની આવું હું માતા કહું છું ભાઈ સભા વાળું તો પટેલ દાદુ કહેતી નહીં દુનિયામાં જેવું છું કોણ આવ્યું છે તમારા રે તમે રોય ગરથાર કોની એ જગ્યા કોની પટેલ એ ઘર કોનું છોડીને આવ્યા પેલા કોનું પણ એ નખોડિયાનું તો એ ખરું છે એ કોના ભાગમાં આવ્યું દુનિયામાં જેવું સુકૂન વખો એને આવે કે જેને ભોગવ્યું હોય જેને લીધું હોય ખાધું હોય પીધું હોય એને દુખાવું પડે એ તો હવે ખબર નહીં વગર તમારા ડોહાએ ખાધું હોય સાચું છે તમારા પપ્પાની પેઢી બીજી કોઈ પેઢી નહીં તમારા પપ્પાની પેઢી
એ ભાઈ પાછળ ભાઈ એમ સોયડે બે હોય આગળ આવું માતા કુસુલ્યા ઘરથારના ભાગ પડ્યા જગ્યાના ભાગ પડ્યા એમાં પટેલ તમારા ભાગમાં આવ્યું આવું હું સેન બોની માતા કુસુભાઈ આવ્યો ના આવ્યો પણ નોમ બોલ માતા વધ નોમ કે ભાઈ ફલાણું મારું નોમ છે ને હું ફલાણા કોમથી આવી છું ખરું માતાનું એડ્રેસ આજ બોલ કોણ માતા છે હવે હાસી તો છે હશે મારી નામ લેતા વગાડ ભાઈ દર્શન તો તારી માં હું બધી આવી છે તારું નો માઇલ ને તો કોણ છે તો એની ક્યાંથી આયા નોમ તો હાલ મોય નોમ ની હાલત છે ને હાલ છે તું મન કે પણ માતાનું નામ તો હશે ને નામ લેતા નામ લીધું વળગાડ દેખાય છે માતા કે રોતી હોય માતા કાલ નોમ હાલ દીધી શું નામ હાલ દે દોરો ફૂલ બોતેલું છે તો બટિયા નહીં આવે છે તણ ઈ ધૂણ બીજું હું રોમત મારી તું નામ લેતા હે આગું કરેલું છે તો બટિયા નહીં હોય હોમે વાળા છે બટિયા નહીં તું બટિયા નહીં છે બોલ બોલ જે મારી જોગ જે તે હોય બોલ નામ લે મારી નામ પાડી તું બટિયા નહીં તો છે નહીં ચોથી આયા છો તમે એક કોણ ચોખા ખાવા વાળા બોલ ચોઈનું વળગાડ છે તું હા મારી લે તો અમારા મોબાઈલ માં ઓકડો લખું બોલ તું પટિયાની ધૂણ છે ને કેટલા લશે બોલ યાર કઈ જે હળદ 1 થી 20 માં કેટલા લશે હવે પટિયાની શું છે ને બોલ 1 થી 20 નંબર માં કેટલા લખેલા છે બોલ તું પટિયાની ધૂણ બોલ 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 સોની રીન બોલી મારી કેટલા ઓકડા છે તું કેમ હું માતા છું લે બોલ છેડે ઘણી બેઠી છે માતા ઊભી છે ઓય ભાઈ પબ્લિક ને બાપડે મોડું થાય બોલ દે હટ પાર આવે બોલ તું કેમ હું માતા છું માતા હોત હવે બોલ ઓકડા હેડ ઓમાં લસ્યો તો એક ઓકડો બોલ માતા હોત બોલે રોમત માં રોમત બોલી જાય લે બટિયાનો 1 મહિનો ઉભી રહી જા હા હા રે બસમાં તો ફોન કરીને તો મારા ગાધન તૂટી જાવ હા મારે ઈ વાત હાથી ના ચોખ્ખી વસ્તુ છે માં કને તું જવાબ ન થાય તો ભાઈ એને શું કરાય અરે દિવ્યા હાથું મારી તપી જાય દોરો બધો માં છે ટીનાનો બોલ બોલા રાતો કરવાનું એવો લાભ રાખાય ને લોભ રાખાય ને હું પેરણ તો ડખો થાય બોલ ગોતી આલો પણ એટલું ને એટલું પેલું જમા કરાય તારું જડે એટલે આ બે લઈ જાજે તું તારે બોલ કીધું તો ખરી કેટલા તોલા હતું તોલા ઉપર હતો જતું ચોથી રહ્યું હૈદરાબાદ થી જ ટ્રેન માંથી ચોરાઈ ગયું
ટ્રેનમાંથી ચોરાઈ ગયું ના ગાડીમાં તો ચોર ચોય ન હોય એ કે ખબર નહીં ગાડીમાં જતી રહી. ગાડીમાં કેટલા જણા હતા ગાડીમાં તો બે છોકરા હતા ઘણા હતા પણ આપણે 12 મહિના ઉપર થયું. છેલ્લા ટાઈમ છે તો હવે પાકેટ ગોતે છે 12 મહિના થઈ ગયા પેલો તો વેચીને ખાઈ ગયો હશે તો હારું છે મેં હૈદરાબાદ ત્યાંનો માન હે મેં ત્યાંનો નથી અમદાવાદ શિયા ગામની બાઈ છે તું છે મુરેખાની હા હારું છે હૈદરાબાદ મુરેલા હા હારું છે હૈદરાબાદ હા હારું છે હૈદરાબાદ અટક દરબાર રાજપૂત દરબાર ઘરમાં ચોરી થઈ ગઈ ખાઈ જાય તો કોક મારે ઈ તો લાજ રાખશે કોક લઈ આવે રસ્તામાંથી હતા જેટલા જણા હાથ તક વધારે હતા કેટલા બુને હતા એ તો બુટિયન મિલ સાઈડમાં હતા જેટલા જણા એક કેટલા જણા હતા માતાજી લોકો પણ આ તો ટાઈમ પેસેન્જર તો બધા એક ઘરના તો હતા નહીં નોખા નોખા હતા બધા રાજસ્થાનથી બસ હિમાચલથી બસમાં બદલી હતી આ હાંજી બસ ને ભાડા વાસા કમ થયું હા તો મારી હવે એ તો ચોર ચોરી ગયો બોલ નવું કરાઈ જવાનું હૈદરાબાદમાં રહેતા હશો તો કમોણી મોડી તો હશે નહીં બોલે હાથ ચાલો ભાઈ બીજી લઈને આવજો પાછી નવી ભાઈ પહેલા તમે આવી જાઓ નીચે નવું બનાવી લેવાનું ભાઈ અગરબત્તી કરી દો તમે જો એવો લોભ નહીં રાખવાનો લોભ નથી એ પડતું મેળવાનું મેણા આલે એમ રાખો દોકું માપનું કઈ છે રો? નીચે આવી જાઓ તમે તાર અગરબત્તી નાખી. એક તો ખોવાઈ ગયું ને ઉપરથી પાછા મારા બોલે છે હા બીજું કોઈ દુઃખ હોય તો બીજી કોઈ તકલીફ હોય તો કારણ કે 12 મહિના થઈ ગયા 12 મહિના ચોથી માતા બાપડી ચોથ લાવે ને અત્યારે તો દુનિયા આધુનિક છે આધુનિક આ તો વાઈન મળ્યું વાયથી પેલા ને વેચે ને પેલા તો પેલા ને વેચે આ નથી એટલે એમ કે તાર પીરિયડ ઈ એમ કે ચોરી કરે ઉલટો હાલે પીરિયડ હલકે એમ કે છે કે એવું કહેતા છે ને ખોટો આરોપ આલતા છે ને મારી માતા પોખશે હા બરોબર આટલું બોલ દેતું તા જાગ વાળી તો ત્રણ દાડા તો કરે ખાટલા ન ઉઘાડી